દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર.live। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન અને સ્થાનિક ટ્રેડ યુનિયનો તરફથી સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ આવેદનપત્ર આપશ્રીને મોકલી રજૂઆત કરવા માંગીએ છીએ। રિપોર્ટર હેમંત સમદાની, સાજી સમાચાર.live, વડોદરા। દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, બજેટ કામદાર વિરોધી બજેટ છે, તેની માહિતી પ્રધાનમંત્રી સુધી પહોંચાડવા માટે આજે અમે આંદોલન કર્યું છે। આજે અમે મેમોરેન્ડમ થ્રુ કલેક્ટર થ્રુ પ્રધાનમંત્રીને જાણ કરવા માંગીએ છીએ કે આ જે બજેટ છે એની અંદર કામદારોની એક બી માંગણીનું ધ્યાન નથી રાખવામાં આવ્યું। તમે 12 લાખ રૂપિયા ટેક્સ ફ્રી કર્યા છે, પણ મિનિમમ વેજીસ તો આપતા નથી। કામદારોને 21 થી 26,000 રૂપિયા પગાર નથી મળી રહ્યો। કામદારોને 10,000 રૂપિયા પેન્શન મળવું જોઈએ, એના ઉપર કોઈ જોગવાઈ નથી કરી। 4 લેબર કોડ જે કામદાર વિરોધી છે એને રદ નથી કર્યા। આ રીતે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એક માત્ર લોલીપોપ છે, કામદારોને એમાં કંઈ નથી મળ્યું। એ જાણ કરવા માટે આજે અમે આંદોલન કરી રહ્યા છીએ। આજે આ ગાંધીનગર ગૃહ ઉપર આંદોલન કરી રહ્યા છીએ અને આનું મેમોરેન્ડમ લઈને અમે કલેક્ટર થ્રુ અમે પ્રધાનમંત્રીને આપવાના છીએ। મારું નામ સંતોષ પવાર, કન્વીનર સંયુક્ત કામદાર સમિતિ।